ઋતુબેન આજે ત્રીજો દિવસ છે ને ઋતુ? કૃષ્ણ ગુડ મોર્નિંગ. તો આજે ઋતુબેન છે બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ. આજે ઋતુબેન છે ત્રીજો દિવસ ગૌરી વ્રતનો. તો અહીંયા પૂજા કરવા બેસી ગયા. હા એ રે લઈ લો ત્યાંથી. ચિયા હાથે ધીમે 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 બહાર પાણી ના જાય ધીમે. એ તો એક બાજુ રેડી એટલે બધે આવી જ જશે. જો પાણી નીચે પાડે છે. આસન નહોતું પાથરી આજે નહીં હળગતું તો શું થાય? હા તો પછી કેમ હળગતું નહીં? તો મિત્રો અમે ખાવા આવી છીએ ચા પીવા, અને મમ્મી બનાવી છે બ્રેડ. તો મમ્મીએ તો અડધી ખાઈએ લીધી. મમ્મી અડધી ખાલી કરી દીધી તો હું એ ફટાફટ ખાઈ લો. તો મિત્રો વાગ્યા છે 6:43 થઈ ગયો અને મમ્મી ભગવાનના વાઘા સીવો એક ઓર્ડર આવ્યો હતો. કેટલા સીવાના મમ્મી? 5 વાઘા સીવવાના. તો મમ્મી સીવ્યો અત્યારે. અને આ શ્રીખંડ ખાયો, એકલો શ્રીખંડ. વાહ 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 વાહ, એકલો શ્રીખંડ આટલો બધો ખાલી કરી દીધો છે. મજા પડી જાય શ્રીખંડ ખાવામાં, નહીં? કેવું ઉપવાસમાં શ્રીખંડ ખાલી થઈ જાય. અત્યારે વાગી જાય 8 અને ભાઈ આવા ખાવાનું માટે પૂછશે મમ્મી શું ખાવાનું બનાવવા. મમ્મી બનાવે દાળ ભાત, મિક્સ દાળ અને દાળ ભાત અને મિત્રો ખાવાનું બની જશે ને મમ્મીએ બનાવી છે મિક્સ દાળ. વાહ, મિક્સ દાળ. તો પરોઠા બનાવ્યા અને જીરા રાઈસ. આવા ઘરેલું દહીં કોના માટે? ખાલી તારું ખાવાનું બોલે. મિત્રો આજ માટે એટલું જ. કાલે શુભ રાત્રિ.